થઈ ગયું? ચાલુ થઈ ગયું? ચાલો, ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. બસ જો લેક્ચર ચાલુ હોય ને ખોટું બોલ્યા ને તો હું કાઢી નાખીશ બહાર, બરાબર? જો લેક્ચર ચાલુ છે ને તમને કહું, આપણે એક્સ્ટ્રા દાખલાથી એકથી શરૂઆત કરીએ છીએ. ભેગે ભેગી સર્કિટ દોરતા જાઓ, તમારે ભેગું જ ગણવાનું થશે. બેટરીના વોલ્ટેજ 60 વોલ્ટ છે. પછી બધા અવરોધની કિંમત આપેલી છે 8 ઓહમ, 10 ઓહમ, 5 ઓહમ અને પાછું 10 ઓહમ. તો તમારે આટલી વસ્તુ મેળવવાની છે. પેલું પરિણામી અવરોધ R ઇક્વિવેલન્ટ. બીજું, દરેક અવરોધમાં પ્રવાહ અને વોલ્ટેજ ડ્રોપ. વોલ્ટેજ ડ્રોપ એટલે કે સ્થિતિમાન V. આટલી વસ્તુ આપણે મેળવવાની છે. તો પેલા ટોટલ અવરોધ ગોતી લઈએ. તો તમે જુઓ કે પેલા નામ આપી દઈએ એટલે આપણને ઇઝી પડશે અવરોધ ગોતતા. કે આને R1, R2, R3 અને R4. તો R3 ને R4 શ્રેણીમાં છે કારણ કે બેયનો એક જ છેડો ભેગો થતો છે. આ બાજુ આ એક 5 ઓહમ અને 10 ઓહમ બે શ્રેણીમાં છે. બેયનું પરિણામી કેટલું થશે? શ્રેણીમાં સીધો સરવાળો કરી દેવાનો. 10 ને 5 15. આ જે 15 આવશે આ બેયનો પરિણામી, એ આ 10 ભેગો સમાંતરમાં આવશે. આ બેયને કાઢીને એની જગ્યાએ એક મૂકી દઉં. એ જે પરિણામી અવરોધ છે આ બેયનો, એનો એક છેડો અહીંયા ભેગો થાય છે અને બીજો અહીંયા છે. કે એના 10 ઓહમ ભેગા બેય છેડા ટચ થાય છે એટલે આપણે કહીશું કે એ સમાંતરમાં છે. તો આ બેયનો જે પરિણામી આવશે એ આની ભેગો કેવો આવશે? સમાંતર. એ આ આખા ભાગનો જે પરિણામી આવશે એ આ 8 ઓહમ ભેગું શ્રેણીમાં આવશે. તમે આ આખા ભાગને કાઢી નાખો, એની જગ્યાએ એક મૂકો તો એ 8 ઓહમ ભેગું શ્રેણીમાં આવશે. એટલે આનો અવરોધ તમારે ડિટેલમાં બતાવવો હોય તો બતાવી શકો, કાં એક સ્ટેપમાં સોલ્યુશન કરવું હોય તો એ પણ કરી શકો. કે આ બેયનું પરિણામી કે R3 અને R4 શ્રેણીમાં, એટલે કે R34 આવશે 15 ઓહમ. એ વળી R2 ભેગું સમાંતરમાં, R34 અને R2 સમાંતરમાં, એટલે એનો પરિણામી આવશે આપણે એને કહીએ R342. ઉપર ગુણાકાર, નીચે સરવાળો. મૂકો કિંમત, એક છે 15 ગુણ્યા R2 ની કિંમત છે 10 ભાગ્યા 10 વત્તા 15 એટલે આવશે 150 ભાગ્યા 25. 25 6 150 એટલે R342 6 ઓહમ આવશે. આ આખા ભાગનો કેટલો મળ્યો તમને? એ જે આવશે એ R1 ભેગું કેવું આવશે? શ્રેણીમાં. એટલે કે R342 અને R1 શ્રેણીમાં, એટલે કે R પરિણામી, એને તમે R ઇક્વિવેલન્ટ પણ કહી શકો. R342 પ્લસ R1, એક છે 6 અને એક છે 8 એટલે 14 ઓહમ મળશે. આ આપણો પહેલો આન્સર થશે. પરિણામી અવરોધ મળી જાય પછી પરિણામી કુલ પ્રવાહ ગોતી લેવાનો. લાસ્ટ લેક્ચરમાં પણ કદાચ હું બોલ્યો હોય કે પ્રવાહ I બરાબર કુલ વોલ્ટેજના છેદમાં કુલ અવરોધ.
વોલ્ટેજ અહીંયા એક જ વ્યક્તિ આપે છે, આ 60 વોલ્ટ. એપ્સાઇલોન બરાબર આના EMF 60 વોલ્ટ છે. તો કુલ વોલ્ટેજ છે 60 અને કુલ અવરોધ આપણે ગોઈતા 14 ઓહ્મ આવશે. એટલે I ની કિંમત એમ્પિયરમાં કંઈક મળશે, 4.28 એમ્પિયર મળશે. એટલે આપણે કહી શકીએ કે આ બેટરીમાંથી અહીંયાથી 4.28 એમ્પિયર I બરાબર પ્રવાહ નીકળતો હોય અને પાછો એટલો જ આવતો હોય ને, જેટલો પ્રવાહ જાય એટલો જ પ્રવાહ પાછો આવે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણને પૂછેલો છે કે દરેક અવરોધમાં વોલ્ટેજ ડ્રોપ ગોતો. એક મને કહી દે કે આ બાજુ કેટલું બોર્ડ આવે છે? અહીં સુધી આવે છે અને આ બાજુ અહીંથી જ આવે છે. હા યાદ છે, એ સેજ જ છે. તો આપણે શરૂઆત કરીએ. પહેલા R1 માટે લખીએ. R1 માંથી પસાર થતો પ્રવાહ તમને કેટલો લાગે છે? 4.28 એમ્પિયર. હાલો પ્રવાહ તો બેઠો મળી ગયો. હવે R1 પાસે રોકાતા સ્થિતિમાન વોલ્ટેજ ડ્રોપ, ગમે તેના વોલ્ટેજ ડ્રોપ, એનો અવરોધ ગુણ્યા એમાંથી પસાર થતો પ્રવાહ અથવા વિદ્યુત. એનો અવરોધ કેટલો છે? R1 અને એનો પ્રવાહ છે I. R1 ની કિંમત છે 8 અને પ્રવાહ છે 4.28, 34.24 વોલ્ટ. આના સ્થિતિમાન થશે. એટલે અહીંયા જ લખી નાખું કે અહીંયા કેટલા રોકાઈ ગયા? 34.24 વોલ્ટ. ટોટલ કેટલા આવે છે? આ 34 ખાઈ લીધા તો બાકીના પાછળના ભાગ માટે કેટલા વધે? 60 માંથી એને બાદ કરી દઉં તો મળી જાય કે આ આખા ભાગ માટે જે સ્થિતિમાન વધશે એ છે, હા 60 માઇનસ 34.24 એટલે 25.76 વોલ્ટ વધશે. હવે એ ભાગને ધ્યાનથી જોઈએ તો એ ભાગમાં બે શાખાઓ છે. એક આ ઉપરની શાખા, આ બે તો શ્રેણીમાં છે ને, શ્રેણીવાળાને એક જ શાખામાં ગણવા, અને આ નીચેની શાખા. આમ એમાં કોણ છે? એક 10 ઓહ્મ જ છે. એક આ ઉપરની શાખા અને એક આ નીચેની શાખા, એમાં કોણ છે? બે સમાંતરમાં તમને લાગે છે? આપણે હમણાં જ પરિણામી અવરોધ ગોઈતો એટલે એ તો તમને ડાઉટ ન હોવો જોઈએ કે આ બે અને R2, R3, 4 ને R2 સમાંતરમાં છે. આ બ્રાન્ચ અને આ નીચેની બ્રાન્ચ કેવા છે? સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય. સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય એટલે આ ઉપરની બ્રાન્ચના વોલ્ટેજ એ 25.76 રહેશે અને આ 10 ઓહ્મના વોલ્ટેજ પણ કેટલા હશે? 25.76. આના વોલ્ટેજ મને મળી ગયા કે નહીં? હવે R2 ના વોલ્ટેજ મળી ગયા, અવરોધ ખબર છે તો પ્રવાહ મળી જાય. ચાલો તો એની માટે ગોતી લઈએ. ફરીથી કહીશ, નો સમજાણું એ ધ્યાન આપજો કે આ બંને બ્રાન્ચ, આ 10 ઓહ્મ અને આ 5 અને 10 નું પરિણામી, એ બે સમાંતરમાં છે એટલે આને પણ 25 મળશે અને આને પણ 25 મળશે. સમાંતરમાં હોવાથી બેના વોલ્ટેજ સરખા થાય એટલે આના વોલ્ટેજ થશે 25.76 વોલ્ટ. એનો અવરોધ મને ખબર છે તો એનો પ્રવાહ મળી જાય. પ્રવાહ બરાબર વોલ્ટેજના છેદમાં એનો અવરોધ. વોલ્ટેજ છે 25.76 ભાગ્યા એનો અવરોધ. અવરોધ છે 10 એટલે અહીંયાથી મને I મળશે. R2 માંથી પસાર થતો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 2.576. આ લગભગ 2.6 લઈ શકો. એટલે આ બ્રાન્ચમાં નીચે કેટલો જશે? 2.6. ટોટલ ઉપરથી કેટલો આવે છે? 4.28. એમાં 2.6 અહીંયા વયું ગયું તો આ બ્રાન્ચમાં કેટલું જશે? અહીંયા 2.6 વયું ગયું. ટોટલ અહીંથી 4.8 આવે છે
1.68 એમ્પિયર. આકૃતિ મોટી દોરવાની ને એમાં તમારે જેટલું લખાય એટલું લખી નાખવાનું, બરાબર? એટલે દાખલો ગણવો ઇઝી થશે. ચાલો હવે આપણે વાત કરીએ છીએ R3 માટે. R3 માટે તમને કેટલીક વસ્તુ ખબર છે આકૃતિ ઉપરથી કે એમાંથી પસાર થતો પ્રવાહ એ આપણી પાસે છે 1.68 એમ્પિયર. ને તમે I3 કહી દો તો મને કોઈ વાંધો નથી. અને એનો અવરોધ કેટલો છે? 5 ઓહ્મ. તેના વોલ્ટેજ ડ્રોપ મળી જાય. V3 બરાબર વોલ્ટેજ એટલે કે અવરોધ ગુણ્યા પ્રવાહ. અવરોધ છે 3 R3 અને I3 પ્રવાહ. કિંમત લખો 5 ગુણ્યા 1.68 8.4 વોલ્ટ. આના વોલ્ટેજ મળી ગયા. ટોટલ આખી બ્રાન્ચના કેટલા છે? 25.76. એમાં આ ભાઈ કેટલા ખાઈ ગયો? 8.4 વોલ્ટ આ ખાઈ ગયો. તો આની માટે કેટલા વધ્યા છે? 25 માંથી 8.4 બાદ કરી દો એટલા વધે 17.36. ગણવા હોય તો ગણી પણ શકો. આમ ન કરવું હોય ને તો આપણે ગણી પણ શકીએ કે R4 એમાંથી પ્રવાહ આટલો જ થશે 1.68. શું કામ પ્રવાહ એટલો જ થાય? કારણ કે એ શ્રેણીમાં છે. શ્રેણીમાં જ્યાંથી જેટલો પ્રવાહ અહીંથી પસાર થશે એટલો જ અહીંથી થશે. સમજાણું કે નહીં? કે જેટલો પ્રવાહ અહીંયાથી આવશે એટલો જ આમ જશે. શ્રેણીમાં પ્રવાહ સરખો હોય. પ્રવાહ ખબર છે તો વોલ્ટેજ ખબર પડી જાય. અવરોધ છે આપણી પાસે 10, પ્રવાહ છે 1.68 એટલે 16.8 એ 17 જેટલું જ થઈ જશે. આમ પણ ગણી શકો અને આમ બાદ કરીને પણ તમે ગણી શકો, બરાબર? એ આડે ગાડે 17 આવશે આપણે, કારણ કે અહીંયા છે ને આ લગભગ લઈ લીધું એટલે. બસ દાખલો પૂરો. હવે કોઈ બાકી છે? કોઈના વોલ્ટેજ પ્રવાહ ગોતવાના બાકી છે? બધાયના મળી ગયા. જો આના પ્રવાહ કેટલો આવ્યો? 4.8. એના વોલ્ટેજ 34.24. પછી R2 એમાંથી પ્રવાહ કેટલો જાય છે? 2.6. એના વોલ્ટેજ આટલા જ થાય 25.76. પછી R3 એમાંથી પ્રવાહ કેટલો ગયો? 1.68 અને એના વોલ્ટેજ 8.4. પછી આમાંથી એટલો જ પ્રવાહ પસાર થાય જેટલો આમાં જ થાય એટલે 1.68 અને એના વોલ્ટેજ આમાં જ બાદ કરી દો. આમ ગોતો ગમે રીતે ગોતો એ 17 ની આજુબાજુ વોલ્ટ મળશે. એટલે આ ક્વેશ્ચન MCQ માં પણ પૂછાઈ શકે. તો આકૃતિમાં જ બધું છાપી દેવા, એની ઉપરથી જ ગણતરી થઈ જવી જોઈએ. ક્લિયર છે? ચાલો હવે ટેક્સનો દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 માં ચાલો સર્કિટ દોરો. થોડીક મોટી આકૃતિ રાખજો, ભલે અડધા પેજમાં આવી જાય. વેઇટેજની દ્રષ્ટિએ જુઓ ને તો ત્રીજું ચેપ્ટર છે ને બહુ IMP છે. એમાંથી 4 માર્ક અને 3 માર્કના ક્વેશ્ચન પૂછાતા હોય છે. આ તમે જુઓ છો એ 4 કે 3 માર્કમાં પૂછાઈ શકે છે. ઉદાહરણ નંબર 5. ઉદાહરણ 3.5.
એક ગાંગડા જેવું થયું. ગીટો હે અહીં સ્ટેજ નથી. ચલો આ 4 ઓમ 4 ઓમ 1 ઓમ 12 ઓમ અને 6 ઓમ, નીચે પાછું 1 ઓમ અને આ 16 વોલ્ટ છે અને એપ્સાઇલોન. ચલો અવરોધન પહેલા નામ આપી દઈએ. R1 R2 R3 R4 R5 અને આ આંતરિક અવરોધ છે એટલે એને આપણે સ્મોલ આર નામ આપ્યું. બેટરીની બાજુમાં નાનો અવરોધ હોય ને યાંત્રિક જ હોય. ચાલો તો ક્વેશ્ચન સેમ જ છે. પહેલામાં તો કુલ અવરોધ ગોતો અને દરેક અવરોધમાંથી પ્રવાહ અને વોલ્ટેજ ડ્રોપ ગોતો. બરોબર. પેલા લઈ પરિણામી અવરોધ. આર ઇક્વિવેલન્ટ. આંતરિક અવરોધને નહીં ગણવાનો, આંતરિક સિવાયનું હોય એ બધાને લેવાનું. 4 અને 4 કેવા લાગે તમને? સમાંતરમાં, ઉપર ગુણાકાર, નીચે સરવાળો. કા ભાઈ સીધું થઈ જાય, બે સરખી જ કિંમતના છે ને, તો ઉપર અવરોધનું મૂલ્ય લખવાનું, નીચે સંખ્યા લખવાની. સરખા મૂલ્યના 2 છે એટલે 4/2 એટલે સીધું અડધું થઈ જાય. આન્સર કેટલો આવે? 2 ઓહમ. આમ કરો તોય વાંધો નહીં. પછી એની બાજુવાળો અવરોધ કયો છે? 1 ઓમ છે. અને આ બે પાછા તમને કેવા લાગે છે? સમાંતરમાં. એટલે સમાંતરમાં ઉપર ગુણાકાર, નીચે સરવાળો. અને આ ત્રણેયના જે પરિણામી આવશે એ કેવા છે? શ્રેણીમાં. એટલે આમ સીધું થઈ શકે. એક એકના અલગ અલગ સ્ટેપ બતાવવાની જરૂર નથી. આનો આવશે 2 + 1 + કેટલું થશે? નીચે આવશે 18. એટલે આર પરિણામી આપણને મળશે 7 ઓમ. ચાલો હવે કુલ પ્રવાહ ગોતી લઈએ. I બરાબર કુલ વોલ્ટેજ એપ્સાઇલોન 1 જ છે છેદમાં કુલ અવરોધ, તો બાહ્ય અવરોધ વત્તા આંતરિક અવરોધ. કુલ અવરોધમાં 2 લેવાના, બાહ્ય અવરોધ પ્લસ આંતરિક અવરોધ. મૂકો કિંમત. એપ્સાઇલોન છે 16, બાહ્યનું પરિણામી 7 પ્લસ આંતરિક 1 એટલે 16/8 એટલે 2 એમ્પિયર અહીંયાથી પ્રવાહ પસાર થશે. આમાંથી 2 એમ્પિયર કરંટ નીકળવો જોઈએ. અહીંયા 2 એમ્પિયર જવો જોઈએ. હવે 1 મિનિટ અહીં ધ્યાન આપો કે અહીંયાથી 2 એમ્પિયર પ્રવાહ આ બિંદુએ પહોંચ્યો. ઉપર નીચે અવરોધ કેવા છે? સમાન. તો બેમાં અડધો અડધો પ્રવાહ જશે. ઉપરની બ્રાન્ચમાં 1 એમ્પિયર જશે અને નીચેની બ્રાન્ચમાં પણ 1 એમ્પિયર જશે. આ 1 પાછા અહીંયા ભેગા થઈ જશે એટલે આ 1 ઓમમાંથી કેટલો પ્રવાહ જશે? 2 એમ્પિયર. વળી અહીંયા કંઈક ભાગલા પડશે. આ ઉપર જાય છે એને I4 કહી દે. ખબર ન પડે ને, સરખી કિંમતના થોડી ને છે એટલે ખબર નથી એટલે એને I4 કહી દઈએ. નીચેને I5. એ બે પાછા ભેગા થઈને અહીંયા પાછા 2 એમ્પિયર પાછા મળી જશે. થોડો કામ જશે પાછા અહીં ભેગા થઈને પાછા કેટલા બનાવી દેશે? જેટલો પ્રવાહ દાખલ થાય એટલો બહાર આવવો જોઈએ. એ 2 એમ્પિયર આમાંથી પસાર થશે અને આના ઉંદેડામાંથી, આંતરિક અવરોધમાંથી એટલો ને એટલો બેટરીમાં પાછો વયો જશે. તો 2 એમ્પિયર નીકળો તો 2 એમ્પિયર પાછો આવી ગયો.
અડધું કામ તો અહીં નહીં થઈ ગયું, અમુકમાં તો પ્રવાહ એમને મળી ગયો, અહીંયા અહીંયા આમાં આમાં, એક ખાલી આમાં ગોતવા. આપણો ક્વેશ્ચન છે દરેકમાં પ્રવાહ અને વોલ્ટેજ મેળવવા. તો પહેલા કોનાથી શરૂઆત કરીએ? આ બેથી. R1 અને R2 માટે આ બેનો પરિણામી અવરોધ કેટલો છે? 2 ઓહ્મ છે. અને બેયને ભેગો થાય જે પરિણામી અવરોધ મળશે એમાંથી પ્રવાહ કેટલો નીકળશે? આમે કરી શકો, નકા તમે આમ વિચારી શકો કે આમાં કેટલો પ્રવાહ ગયો, એનો અવરોધ ખબર છે? હા, તો એના વોલ્ટેજ ડ્રોપ મળી જાય કે R1 ના વોલ્ટેજ ડ્રોપ V1 બરાબર એનો અવરોધ ગુણ્યા એમાંથી પસાર થતો પ્રવાહ. એનો અવરોધ છે 4 ઓહ્મ, એમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર, એટલે આવશે 4 × 1 એટલે 4 વોલ્ટ આવશે. હવે તમારે આ બીજાના ગણવાનો છે, આ બે સમાંતરમાં જ છે, એટલે આ આખામાં કેટલા રોકાય? 4. હું 8 સમાંતરમાં છે, સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય, બરોબર? બેયના થઈને જ 4 રોકાશે. અહીંયા 4 રોકાશે, અહીંયા 4 રોકાશે. અને તમે V2 કહી શકો કે V2 બરાબર પણ 4 વોલ્ટ જ થશે. કારણ શું આપશું? R1 ને R2 સમાંતર. કારણ આપણી માટે આપો, મને સમજાવવું જોઈએ એવું લખવાનું બાજુ. R2 નું થઈ ગયું ને ભેગું ભેગું, તો આ લખવાની જરૂર નથી ને બોક્સ. પ્રવાહ મળી ગયો બેમાંથી. હવે R3 નો વારો. R3 માંથી પ્રવાહ કેટલો વહે છે? 2 એમ્પિયર. અને એનો અવરોધ છે 1 ઓહ્મ. તો અહીંયા વોલ્ટેજ ડ્રોપ મળી જાય. વોલ્ટેજ ડ્રોપ V3 બરાબર એનો અવરોધ ગુણ્યા એમાંથી પસાર થતો પ્રવાહ. એનો અવરોધ છે 1 ઓહ્મ અને પસાર થતો પ્રવાહ છે 2 એમ્પિયર, એટલે અહીં મળશે 2 વોલ્ટ. ભેગા ભેગા આકૃતિમાં લખતા જાય કે અહીંયા કેટલા રોકાઈ જશે? 2 વોલ્ટ રોકાઈ જશે. એટલે તો આકૃતિ મોટી દોરાવી છે. ચાલો હવે આને થોડીક વાર મૂકી દે. આનો વાત કરીએ. સ્મોલ r. સ્મોલ r માંથી પસાર થતો પ્રવાહ ખબર છે, એનો અવરોધ ખબર છે, તો આના વોલ્ટેજ ડ્રોપ ખબર પડી જાય કે V બરાબર એનો અવરોધ અને એમાંથી પસાર થતો પ્રવાહ. એનો અવરોધ છે 1 અને પ્રવાહ 2, એટલે આના વોલ્ટેજ ડ્રોપ આવશે 2 વોલ્ટ. એટલે આ આંતરિક અવરોધ પણ 2 વોલ્ટ ખાઈ જશે. ચાલો હવે એ હિસાબ મારી લઈએ. જો કેટલા અહીંથી આવે છે? આ 4 ખાઈ ગયો, આ કેટલા ખાઈ ગયો? 6. આ ગયો, તો આને કેટલા મળે? 8. કે આ આખા 8 વોલ્ટ મળે. એનો અર્થ શું વિચારવાનો કે ઉપરની બ્રાન્ચને 8 વોલ્ટ મળે, નીચેની બ્રાન્ચને પણ 8 વોલ્ટ. ધારો કે આવો વિચાર ન હોય, હિસાબ મારતા ન આવ્યો, તો શું કરશું? તો આ બેયનો પરિણામી કેટલો થશે? 4 થાય. અહીંયા હમણાં ગણેલો છે કે આનું પરિણામી તમે ગણો ને તો 4 થાય. એ છેદ નથી ઉડાડ્યા. તો R4 અને R5 માટે R45 કેટલો થશે? અહીં ગણેલો છે 12 ગુણ્યા 6, 12 વત્તા 6 એટલે 4 ઓહ્મ થશે. એટલે આ આખામાં થતા વોલ્ટેજ ડ્રોપ V45 બરાબર એમાંથી પસાર થતો પ્રવાહ, આ બેયનો જે પરિણામી હશે ને એમાંથી પસાર તો 2 એમ્પિયર જ થશે, કારણ કે આમ જાય જ 2 એમ્પિયર છે. તો આ બેયનો પરિણામી અવરોધ છે એમાંથી પણ 2 જ પસાર થાય, એટલે પ્રવાહ 2 એમ્પિયર ગુણ્યા એનો અવરોધ. પ્રવાહ છે 2 એમ્પિયર, એનો અવરોધ છે 4,
એટલે 8 વોલ્ટ જ આવશે. આમ કરવું હોય તો આમ, પેલા હિસાબ કરીને કર્યો એ રીતે કરવું હોય તોય પણ ચાલશે. ચાલો, બેયના વોલ્ટેજ મળી ગયા તો પ્રવાહ મળી જશે કે આના વોલ્ટેજ કેટલા છે 8, એનો અવરોધ 12, તો પ્રવાહ કેમ મળે કે હવે I4 બરાબર પ્રવાહ બરાબર વોલ્ટેજના છેદમાં અવરોધ, પણ જેનું જી હોય એનું ઈ જ લેવાનું. વોલ્ટેજ એના, અવરોધ એનો. વોલ્ટેજ એના અહીંયા 8 છે તો અહીંયા 8 જ આવે, અને એનો અવરોધ છે 12. વોલ્ટેજ 8 ભાગ્યા એનો અવરોધ 12, 8 ભાગ્યા 12 2 ના છેદમાં 3 એટલે 0.66 એમ્પિયર. તો ઉપરની બ્રાન્ચમાં કેટલા ગયા? તો હવે નીચે ગણવા પડે. અહીંયા 0.66 એમ્પિયર ગયા. ટોટલ કેટલા આવે છે? 2 આવે છે. 0.66 અહીંયા ગયા તો અહીં કેટલા જશે? 1.33 34 જે ગયો. સમજાઈ ગયું? જો આમે હિસાબ મારતા ન તો ગણી લેવાનું, આ રીતે મળશે કે I5 ઇઝ ઇક્વલ ટુ 5ના વોલ્ટેજ છેદમાં 5નો અવરોધ. 5ના વોલ્ટેજ 8 છે અને અવરોધ છે 6, 8ના છેદમાં 6 એ 1.33 જ થતું હોય છે. 4ના છેદમાં 3 પાણીનો વક્રી ભાવના 1.33, બરોબર ને? હવે તો બધું મળી ગયું ને. પણ ધારો કે અહીંયા બધે લખી લીધું, ન લખતા હોય એ ઉભા રહી જાઓ, ગમે કરતા. અહીં જો કે હજી એક મારી પાસે ત્રીજી મેથડ પણ છે કે બેયમાં પ્રવાહ ગોતો હોય. આ રીતે નથી ગોતવા, કંઈક અલગ રીતે ગોતો. તમે જુઓ કે આનો અવરોધ 6 છે, આનો તો આ ઉપરવાળાનો ડબલ અવરોધ છે ને, તો અવરોધ વધારે પ્રવાહ ઓછો. તો એમ કહું કે આમાં I જતો હોય તો આમાં 2I પ્રવાહ જશે, કારણ કે એનો અવરોધ અડધો છે. ઉપરનામાંથી ધારો કે સમજવા માટે કેટલો પ્રવાહ પસાર કરી દઉં, I ડેશ એવો કંઈક પ્રવાહ પસાર કરી દઈએ કે આ ઉપરના 12 ઓહમમાંથી I ડેશ પસાર થાય છે. નીચેવાળો છે ને એના કરતાં અડધો છે, અડધો છે એટલે એમાં પ્રવાહ ડબલ પસાર થાય. પ્રવાહને અવરોધ વ્યસ્તમાં ચાલે, એટલે કે અવરોધ અડધો છે તો પ્રવાહ 2I ડેશ થાય, ઓના કરતાં બમણો. એટલે ઉપરની બ્રાન્ચમાંથી કેટલો લીધો? I ડેશ. નીચેની બ્રાન્ચમાંથી તો ટોટલ બેયમાં થઈને કેટલો ગયો? 3I ડેશ ગયો. ટોટલ તો મને ખબર છે 2 એમ્પિયર. 3I ડેશ ઇઝ ઇક્વલ ટુ, તો I ડેશ કેટલો મળ્યો? 2/3 એમ્પિયર. 2/3 એટલે મળી ગયો 0.66. એટલે ઉપરની બ્રાન્ચમાં કેટલો ગયો? નીચેમાં એનો ડબલ કરી દેવાનો 1.33. આ રીતે પણ થાય. ફરીથી એકવાર સમજો કે આના કરતાં આનો અવરોધ અડધો છે. અવરોધ અડધો હોય તો પ્રવાહ ડબલ પસાર થાય. એટલે મેં આમાં I ડેશ ધારી લીધો તો આમાં 2I ડેશ થાય. તો બેયમાં થઈને ટોટલ કેટલો આવતો હોય છે? 3I ડેશ. આમાં I ડેશ અને નીચેવાળામાં 2I ડેશ એટલે 3I ડેશ. ટોટલ તો મને ખબર છે કેટલો આવે છે? 2 એમ્પિયર. તો 3I ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર. તો I ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.66 મળશે. એટલે આમાંથી 0.66 નીકળશે તો નીચેવાળામાં ડબલ. આ MCQમાં કામ આવશે. અત્યારે નથી કરવાનું, ખાલી તમારા માઇન્ડમાં રાખવાનું છે. આવું 2-4 વાર તમે થોડાક MCQ સોલ્વ કરશો ને તો પ્રેક્ટિસ માટે થઈ જશે. કે રાખવું તમે લખશો, સાઈડમાં નોંધ કરીને લખી નાખો. 1 મિનિટ પોઝ કરી દે. એ ડિરેક્ટર ચાલો, આની પછીનો ટોપિક છે વિદ્યુત કોષોનું શ્રેણી સમાંતર. વિદ્યુત કોષ એટલે બેટરી, કે બેટરીઓને એક સાથે શ્રેણીમાં જોડેલી હોય, સમાંતરમાં જોડેલી હોય.
અહીં મૂકી માર્કર. વિદ્યુત કોષોનું શ્રેણી સમાંતર. શ્રેણી સમાંતર આપણે એક્ઝેક્ટ સ્ટાર્ટ કરીએ એની પહેલાં બે પ્રકારના જોડાણ આવે. એને કહેવાય સહાયક જોડાણ, અને આની પછી જે આપણે ભણશું એ હશે વિરોધક જોડાણ. સહાયક જોડાણનો અર્થ એટલે કે નીચે પ્રમાણે બેટરીઓ જોડેલી હોય કે આ પહેલી બેટરી અને આ બીજી બેટરી, એના આંતરિક અવરોધ છે પણ હું આ વખતે નીચે અલગથી બતાવું છું. અને બેટરીઓ ભેગું છે એટલે નીચે કંટ્રોલિંગ અવરોધ, નિયંત્રક અવરોધ આર જોડેલો છે. પેલી બેટરીને એપ્સાઇલોન 1 કહી અને એપ્સાઇલોન 2 કહી, આનો આંતરિક અવરોધ R1, અહીંયા R2. સહાયકનો અર્થ સમજો કે એકનો માઇનસ હોય તો બીજાનો પ્લસ જોડેલો હોય. એક બેટરીના માઇનસ ભેગો બીજાનો પ્લસ જોડેલો હોય. તો આને કેવું જોડાણ કહેવાય? સહાયક જોડાણ. સહાયક એટલા માટે કારણ કે બેટરીના ધનમાંથી પ્રવાહ નીકળે તો આમાંથી પ્રવાહ નીકળશે એ આના ઋણમાં જશે, આના ધનમાંથી પ્રવાહ નીકળશે એ આખું બધું ફરી અને પાછું આના ઋણમાં જશે. ફરીથી કે સહાયક જોડાણ એટલે કે બે બેટરી એકબીજાને હેલ્પ કરશે કે એકમાંથી જેટલો પ્રવાહ નીકળશે એ બીજામાં જશે, બીજામાં જેટલો પ્રવાહ નીકળશે એ પહેલામાં જશે. અથવા તો એકના ધન ધ્રુવ ભેગું બીજાનું ઋણ ધ્રુવ જોડેલું હોય તો આને શું કહેવાય? સહાયક જોડાણ. આમાં વોલ્ટેજનો સરવાળો થાય એટલે કે પરિણામી વોલ્ટેજ તમને પૂછે તો બેયના વોલ્ટેજને ઉમેરી દેવાય. પણ હવે જો વિરોધક જોડાણની વાત કરીએ તો આના કરતાં ઊંધું. રામ તમે જો એકનું માઇનસ છે એ બીજાના માઇનસ ભેગું જોડેલું છે. બેયના સરખા ધ્રુવ કોન્ટેક્ટમાં છે, કાં બેયના પ્લસ કોન્ટેક્ટમાં હોય કાં બેયના માઇનસ કોન્ટેક્ટમાં હોય તો આને વિરોધક જોડાણ કહેવાય. આમાં બેયના પ્રવાહ સામે સામે આવી જાય. આપણે જો પ્રવાહ બતાવવા જઈએ તો આનો પ્રવાહ પ્લસમાંથી નીકળે I1, આનો પ્રવાહ પણ પ્લસમાં જ નીકળે I2, એ બી સામે સામે આવી જાય. એટલે એકબીજાની અસર ઓછી કરતા હોય એટલે આને વિરોધક જોડાણ કહેવાય. બરાબર, એકબીજાના પગ ખેંચશે એટલે કે અસર ઓછી કરશે. તો આમાં પરિણામી EMF ગોતવું હોય તો બાદબાકી થશે. 1 - 2 પણ હકીકતે આમ સીધી બાદબાક નથી થતી, EMF ઉમેરાય છે. તો આને આપણે વ્યાખ્યાયિત કેમ કરશું કે એકના EMF ધન લ્યો ને તો બીજાના છેડા એનાથી ઊંધા છે. જોવો તો આનો ઋણ છે જમણી બાજુ, આનો જમણી બાજુ કોણ છે? ધન છેડો છે. એટલે આના કરતાં આના છેડા ઊંધા છે, ઉલટ છે. એટલે આના EMFને આપણે ઋણ કહી શકીએ આના કરતાં. ફરીથી કે જેના છેડા ઊંધા આપેલા હોય એના EMFને તમે ઋણ કહી શકો. એટલે આના EMFને તમે એપ્સાઇલોન 1 કહેતા હોય તો આના માઇનસ એપ્સાઇલોન 2 થાય કારણ કે એના કરતાં છેડા ઊંધા છે. હવે તો સરવાળો જ થશે, એપ્સાઇલોન 1 વત્તા બીજાના EMF માઇનસ એપ્સાઇલોન 2. પણ આ તો લોજિકની વાત છે, આપણે સીધું આ જ યાદ રાખશું કે સહાયકમાં હોય તો સરવાળો થાય, વિરોધકમાં હોય તો બાદબાક. આમાં એકબીજાને હેલ્પ કરે, આમાં એકબીજાની અસર ઓછી કરી નાખે.
ત્યારબાદ હવે શ્રેણી જોડાણ શરૂ કરીએ કે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ. ધારો કે આપણી પાસે થોડાક વિદ્યુત કોષ છે, આ રીતે શ્રેણીમાં જોડેલા છે. એપ્સાઇલોન 1 એનો આંતરિક અવરોધ R1, એપ્સાઇલોન 2 એનો આંતરિક અવરોધ R2, એપ્સાઇલોન 3 R3, એમ કરતાં કરતાં એપ્સાઇલોન n Rn. n વિદ્યુત કોષોને આપણે શ્રેણીમાં જોડી દીધા છે. નિયંત્રક અવરોધ આવશે જ. નિયંત્રક અવરોધની જરૂરિયાત શું છે? મોટો પ્રવાહ પસાર થવા દઈએ નહીં. આ બધાય બેટરીને લીધે પરિપથમાં એક પરિણામી પ્રવાહ I પસાર થાય છે. I જેટલો પ્રવાહ બહાર આવશે, I જેટલો પ્રવાહ પાછો આવશે. ચાલો તો પહેલાં આપણે સૂત્ર લખી લઈએ કે આ બધાનું પરિણામી શું થશે, પછી એ સૂત્રની સાબિતી આપશું કે પરિણામી EMF કે જેને એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ કહેવાય ઇઝ ઇક્વલ ટુ શ્રેણીમાં છે એટલે સરવાળો થશે એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2 પ્લસ એપ્સાઇલોન 3 અપ ટુ એપ્સાઇલોન n. જો એકાદી વિરોધકમાં જોડી દીધી હોય તો માઇનસ કરી દે. ધારો કે બીજી બેટરી છે એ ઊંધી જોડી છે તો એના EMF માઇનસ લેવા પડે. અહીંયા તો કીધું ઊંધા જોડો એટલે કેવા લેવાના આગળ માઇનસ. તો ઊંધી જોડી તો એ માઇનસ એપ્સાઇલોન 2 મૂકી દેવાનું. સમજાય છે કે દેખાતું જ નથી દેખાતું? તો હું બોલું છું, થોડુંક થોડુંક સાંભળો. પીડીએફમાં જ લખી લેજો. ચાલો હવે આ આંતરિક અવરોધ છે એ સાઈડમાં નથી, આની અંદર છે. એટલે આ પહેલી બેટરીનો આંતરિક અવરોધ, બીજી બેટરીનો આંતરિક અવરોધ, ત્રીજી બેટરી, એ બધા શ્રેણીમાં જોડેલા કહેવાય. આંતરિક અવરોધ કેવા જોડેલા છે? કારણ કે બેટરીની અંદર છે. આ નીચે બતાવું તમને ખબર પડી જાય તરત કે એ શ્રેણીમાં છે. કે પહેલી બેટરીનો અવરોધ, બીજી બેટરીનો, એ બધા આમ શ્રેણીમાં જોડાતા જાય છે, એક પછી એક જોડાતા જાય છે. એટલે અવરોધ શ્રેણીમાં શું થાય? સરવાળો થાય કે નહીં? એટલે આ પરિણામી અવરોધ આપણે ગોતીએ. પરિણામી આંતરિક અવરોધ કે જેને તમે R ઇક્વિવેલન્ટ કહી શકો, એ બધાયનો શ્રેણી જોડાણનું સૂત્ર આવી જાય. ચાલો હવે આની નાની એવી સાબિતી છે. સાબિતી માટે આપણે n કોષો નહીં લઈએ, ખાલી માત્ર 2 કોષો જ ધ્યાનમાં લઈશું. બરાબર? એક લેવાતું નથી, નકા એક લઈ લે તો સાબિતી કરવાની જરૂર છે. આ પેલો વિદ્યુત કોષ, આનો આંતરિક અવરોધ, આ બીજો વિદ્યુત કોષ, આનો આકૃતિ વગર કઈ થાય છે? આને A બિંદુ કહીએ, આ વચ્ચેના બિંદુને B કહીએ, અને છેડાને C. પહેલી બેટરી એપ્સાઇલોન 1 આંતરિક અવરોધ R1, એપ્સાઇલોન 2 R2. આખા પરિપથમાં કેટલો પ્રવાહ પસાર કરીએ છીએ? I જેટલો. પ્રવાહને પ્લસમાંથી બહાર કાઢવાનો, માઇનસ બાજુ પાછળ દાખલ કરી દેવાનો. આખી દોરવાની જરૂર નથી, નીચે આ નિયંત્રક અવરોધ છે જ. બરાબર? ખાલી એક બ્રાન્ચ બતાવી દો ચાલશે. નીચે છે જ એવું વિચારી લો. હવે લાસ્ટ લેક્ચરમાં, બસ મોઢું બંધ રાખો એક મિનિટ, લાસ્ટ લેક્ચરમાં આપણે ટર્મિનલ વોલ્ટેજ શીખા. ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું થાય? એપ્સાઇલોન માઇનસ IR.
એપ્સાઇલોન માઇનસ IR. કે આપણે અહીંયા પેલી બેટરીના ટર્મિનલ વોલ્ટેજ જેને VAB વડે બતાવી શકાય. ટર્મિનલ એટલે છેડાના વોલ્ટેજ. તો પેલી બેટરીના આ બે છેડા કહી શકો તો બેટરીના છેડાના વોલ્ટેજ VAB ઇઝ ઇક્વલ ટુ એના EMF માઇનસ આંતરિક અવરોધ દ્વારા ખવાતા EMF. લેક્ચરમાં કીધું હતું કે આ 5 વોલ્ટ આપવા માંગતી હોય 0.2 ખાઈ જાય તો 4.8 મળે તો એને આપણે કહેવાય ટર્મિનલ વોલ્ટેજ, છેડા પાસે મળતા વોલ્ટેજ. તો એ AB જેટલા થશે એપ્સાઇલોન 1 માઇનસ આના દ્વારા થતા ડ્રોપ. આ કેટલા ડ્રોપ કરશે? પ્રવાહ ગુણ્યા અવરોધ, પ્રવાહ ગુણ્યા. ચાલો એ જ રીતે બીજી બેટરીના ટર્મિનલ વોલ્ટેજ એપ્સાઇલોન 2 માઇનસ પ્રવાહ આખામાંથી આ જ જાય છે કારણ કે બધા શ્રેણીમાં છે. શ્રેણીમાં પ્રવાહ સરખો હોય અને એનો આંતરિક અવરોધ R2. બેનો સરવાળો કરીએ એટલે કે અહીં આવશે અહીં જગ્યા છે કરી લઈ ને. હા વાંધો નહીં. આ બેનો સરવાળો કરો કે VAB વત્તા VBC એટલે VAC મળી જશે. AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC થઈ જશે. એટલે VAC ઇઝ ઇક્વલ ટુ AB ના વોલ્ટેજ વત્તા BC ના વોલ્ટેજ. કિંમત લખો. AB ના વોલ્ટેજ છે એપ્સાઇલોન 1 માઇનસ IR1, BC ના એપ્સાઇલોન 2 માઇનસ IR2. એપ્સાઇલોન વાળાને ભેગા રાખીએ. એટલે કે VAC ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 વત્તા એપ્સાઇલોન 2 માઇનસ આ IR1 ને IR2 બેમાંથી I કોમન કાઢ લો, માઇનસ I કોમન કાઢ લો એટલે કાંઈથી માઇનસ I બહાર કાઢી લીધા એટલે અંદર વધશે R1 વત્તા R2. ચલો આને સમીકરણ નંબર 1 કહી દઈએ. શું? હા ભલે આવે, પૂરેપૂરું યુઝ કરી લઈશ, વાંધો. ચાલો હવે ધારો કે આ બેયને કાઢીને એની જગ્યાએ એક પરિણામી બેટરી મૂકી દીધી. આ બેયને કાઢીને આપણે એના સ્થાન ઉપર એક પરિણામી બેટરી મૂકી દીધી કે જેને એપ્સાઇલોન EQ નામ આપ્યું. એનો આંતરિક અવરોધ REQ છે. કોની જગ્યાએ મૂકી છે? આ બે બેટરીને કાઢી નાખી. પણ આ છેડા તો વધે ને કે A અને C ની વચ્ચે પરિણામી બેટરી. તો આની માટે ટર્મિનલ વોલ્ટેજ કઈ રીતે લખાશે? VAC ટર્મિનલ એટલે છેડાના વોલ્ટેજ, EMF માઇનસ IREQ. આને સમીકરણ 2 કહીએ. એક બેન સરખાવો એટલે જો આ EQ ની જગ્યાએ અહીંયા શું છે? એપ્સાઇલોન 1 વત્તા એપ્સાઇલોન 2 અને REQ ની જગ્યાએ શું છે? બસ તો એવા n અવરોધ હોય તો એ રીતે n નો સરવાળો કરવાનો. આ સાબિત થઈ ગયું. એટલે કે 1 અને 2 પરથી એપ્સાઇલોન EQ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2 અને આંતરિક પરિણામી અવરોધ R1 પ્લસ R2. તે જ રીતે n અવરોધ માટે આ લખી શકાય. આવું લખો. તે જ રીતે n કોષ માટે આ વિદ્યુત કોષ ચાલે છે ને, n કોષ માટે અરરાય લખાય. હવે આ બે લખ નાખો સૂત્ર પાછા. એપ્સાઇલોન EQ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ n અને REQ R1 પ્લસ R2 પ્લસ R3 અપ ટુ RN. અમને 3 લગી લખાવશે પોતે. બરોબર. હવે સમાંતર છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરોબર. આ સાથે છે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ. આમ વયો જાઓ ને પછી બંધ કરી દો.
હવે કર